શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે પવિત્ર પાવનકારી શુભ કરનારી પાપોને હરનારી મોક્ષ પ્રદાન કરનારી સર્વ સંકટમાંથી વિજય આપનારી વિજય એકાદશી છે। તો આજે આપણે આ વિજય એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાય 1 અર્જુન વિષાદ યોગના સારાંશ મહાત્મા ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। મુકમ કરોતિ વાચાલમ પંગો લંઘયતે ગિરમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ। ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિન તત્ર વે। જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, ત્યાં સર્વ તીર્થો વાસ કરે છે। અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે। પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે મળે તે ગીતાજીના શ્રવણ અને પઠનથી મળે છે। ગીતાજીના અધ્યાય શરૂ કરતા પહેલાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની સ્તુતિ કરીએ। ગીતા સુગીતા કર્તવ્ય કી મન્યહિ સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા। જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન કરો, નિયમિત તેને સમીપ રાખો, કારણ એ ગીતા એ ગંગાથી પણ વધારે છે। કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે। ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે। અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગનો સારાંશ। કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામે સામે આવીને ઊભી રહી। દરેક મહારથીએ પોતપોતાના શંખ તેમજ ભેરી, મૃદંગ, શરણાઈ, ગૌમુખ વગેરે લડાઈના વાજિંત્રો વગાડી વાતાવરણને ગજવી મૂક્યું। આ વખતે અર્જુનના કહેવાથી તેમના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખે છે। અર્જુન ચારે તરફ નજર કરે છે, ત્યારે તેની નજરે પિતામહો, ગુરુઓ, બંધુઓ, પુત્ર પૌત્રો, મામા, સસરા, સાળા ને બીજા ઘણા સ્વજનો નજરે પડે। તેને થાય છે કે આ બધાના મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તે શા કામનું? તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શો? એના કરતાં સ્વજનોના શસ્ત્રોથી મરવું શું ખોટું? આમ માનસિક પરિતાપમાં પડેલ અર્જુન નિરાશ થઈ ગાંડીવ ત્યજી દઈ રથની પાછલી બેઠકમાં બેસી ગયો। ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે હે સંજય, કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું તે મને કહો। સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન, પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો કે હે ગુરુવર્ય, પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ, જેને વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને કરી છે। આ સેનામાં ભીમ, અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શલ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, અભિમન્યુ ને દ્રૌપદીના 5 પુત્રો આદિ તમામ મહારથીઓ છે। આપણી સેનામાં આપ, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ આદિ મારા માટે પ્રાણ આપનારા શૂરવીરો છે। ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના કરતાં આપણી સેના અપર્યાપ્ત છે, છતાં સર્વ બાજુથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરો। દુર્યોધનના શબ્દો સાંભળી ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરીને જોરથી પોતાનો શંખ ફૂંક્યો। પછી ચારે બાજુથી એક સામટા શંખ ફૂંકાવા લાગ્યા। ઢોલ, નગારા, મૃદંગ, શરણાઈ અને ગૌમુખ વગેરે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા। આ વેળાએ પાંડવ સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસી શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ ને અર્જુને દેવદત્ત નામના શંખ ફૂંક્યા। ભીમે પોંડ, યુધિષ્ઠિરે અનંત વિજય, નકુલે સુદેશને, સહદેવે મણિપુષ્પક તેમજ કાશીરાજે શિખંડીએ, ધૃષ્ટદ્યુમ્ને
વિરાટે, સાત્યકીએ, દ્રુપદે, દ્રૌપદીના પુત્રોએ, અભિમન્યુએ પોતપોતાના શંખો ફૂંક્યા. આ બધા શંખોના ભયંકર અવાજથી પૃથ્વી આકાશ ધ્રુજી ઉઠ્યા. સાથે સાથે કૌરવોના હૃદયો પણ કંપાવા લાગ્યા. યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં લઈ અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે હે અચ્યુત, તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી મારે કોની સામે યુદ્ધ કરવાનું છે તે હું તેમને જોવા ઈચ્છું છું. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે ભારત, આ સાંભળી શ્રીકૃષ્ણે રથને બંને સેનાની વચમાં ઊભો રાખ્યો. તે પછી અર્જુને ચોતરફ દ્રષ્ટિ ફેરવી તેણે તેના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પોતરા, સસરા, મિત્રો, બાંધવો આદિને જોઈને શ્રીકૃષ્ણને કહ્યું, શ્રી કૃષ્ણ, આ બંને સેનાઓના આપણા સંબંધીઓ યુદ્ધ માટે એકઠા થયા છે. આ જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે, મોં સુકાય છે, શરીર ધ્રુજે છે, હાથમાંથી ધનુષ પડી રહ્યું છે ને મારા શરીરમાં આગ ઉઠી છે. મારામાં ઊભા રહેવાની શક્તિ રહી નથી, મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શું લાભ થવાનો? મારે વિજય જોઈતો નથી. રાજ્ય લઈને અમે શું કરીશું? જેના માટે રાજ્ય જોઈએ તે લોકો પ્રાણને ધનની આશા છોડીને મરવા માટે ઊભા છે. આમાં ગુરુ, કાકા, દાદા, મામા, સસરા, પુત્ર, પૌત્રો, શાળાને સંબંધીઓ છે. આ લોકો મને ભલે મારી નાખે, પરંતુ હું તેને મારવા ઈચ્છતો નથી. હું સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ માટે પણ તેને મારવા ઈચ્છતો નથી. તો હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખવાથી શું આનંદ મળે? આ બધા આગ લગાડનારા, ઝેર આપનારા, શસ્ત્ર પ્રહાર કરનારા, ધન હરણ કરનારા, જમીન હડપ કરી લેનારા, સ્ત્રીનું અપહરણ કરનારા, આ બધા આત્યાયી છે. આ આત્યાઓને મારવાથી તો છેવટે પાપ જ લાગે ને. સ્વજનોને મારી નાખવાથી કોણ સુખી થાય છે? લોભવશ થઈ કૌરવો કુળનો નાશ કે મિત્રદ્રોહને જોતા નથી. અમે આ જોઈ શકીએ છીએ અને આ પાપમાંથી બચવા વિચારવું જોઈએ. કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મનો નાશ થાય, ધર્મનો નાશ થતાં પાપનો વધારો થાય, પાપનો વધારો થવાથી કુળની સ્ત્રીઓ યાભિચારણી થાય, સ્ત્રી યાભિચારણી થવાથી વર્ણશંકર પ્રજા જન્મે. જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય તે કુળ તેમજ કુળનો નાશ કરનારા બંને નર્કમાં જાય. સનાતન જાતિ ધર્મને કુળ ધર્મનો પણ નાશ થાય છે. કુળ ધર્મનો નાશ થવાથી હંમેશને માટે નર્કમાં વાસ થાય છે. ખરેખર દુઃખની વાત છે કે રાજ્ય સુખના લોભમાં અમે સ્વજનોની હત્યા કરવા તત્પર બન્યા છીએ. એનાથી ઉચિત એ છે કે આ કૌરવો શસ્ત્રોથી ભલે મને મારી નાખે. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે રાજન, આમ કહી તે પળે અર્જુને યુદ્ધભૂમિમાં ધનુષ બાણ નીચે મૂકી દીધા અને દુઃખી થતો તે રથમાં પોતાની સ્થાને પાછલી બેઠક પર આવીને બેસી ગયો. ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત. પહેલા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. કૈલાસ પર્વતના શિખરે ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા બેઠા વાતો કરે એ વખતે ભગવાન શંકરને પાર્વતીજી પૂછે કે ભગવાન, વૈકુંઠ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા સાંભળવો બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે તેમ સાંભળ્યું છે. તો તમે મને આ ગીતાજીના મહાત્મ્ય વિશે કહો. આથી ભગવાન શંકરે કહ્યું, હું ગીતાને લીધે ત્રણેય લોકમાં પૂજાવું. દરરોજ હું ગીતા જ્ઞાનમાં નિર્મગ્ન રહું. એ ગીતાના પ્રભાવથી સંસારની માયા મને સતાવતી નથી. દેવી, તમે જેવો પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન લક્ષ્મીજીએ વિષ્ણુજીને પૂછ્યો હતો કે હે પ્રભુ, તામસી જીવો નિંદ્રાને આળસને આધીન થઈ સ્વભાવી છે, પરંતુ આપ તો ગુણોથી પર છો, છતાં આંખો મીચીને કેમ પડ્યા રહો છો? ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું, હું નિંદ્રાધીન થયો નથી, પણ ભગવદ્ ગીતામાં આંખો મીચીને આનંદ મેળવી રહ્યો છું. મારા ઘણા અવતારોમાં ગીતા શબ્દરૂપ અવતાર છે. હું આંખો મીચીને એના શબ્દાર્થને હૃદયમાં હું દઢીભૂત કરી રહ્યો છું. આમ કહી શ્રી વિષ્ણુએ એક બ્રાહ્મણની કથા કહેવા માંડી. એક સુશર્મા નામનો બ્રાહ્મણ હતો. તે ઘણો દુરાચારી હતો. તે પોતાનો બધો સમય ખરાબ કામ કરવામાં વિતાવતો હતો. એક દિવસ જંગલમાં ઘણે દૂર બકરી ચરાવવા ગયો. ત્યાં તેને એક સર્પ કરડ્યો. તેથી તે મરણ પામ્યો. ઘણા પાપ કર્મો કરેલા હોવાથી તે કેટલાક કાળ નરકમાં દુઃખો ભોગવતો રહ્યો. ત્યારબાદ એક લંગડા ભિખારીને ત્યાં બળદ રૂપે જન્મ લીધો. આ લંગડો ભિખારી બળદ પર સવાર થઈ ભીખ માગવા જતો.
તેને પૂરતી ભિક્ષા મળતી નહીં, જેથી કહીને બળદને પણ ક્યાંથી ખવડાવે? એક દિવસ ભૂખે મરતો બળદ ચાલતા ચાલતા રસ્તામાં પડી ગયો. તે બેહોશ થઈ ગયો. પાપોનો જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી પ્રાણ કેવી રીતે નીકળે? કુતૂહલથી રસ્તામાં ભીડ જામી. એવામાં એક વેશ્યા ત્યાં આવી અને કંઈક કહ્યું, તેથી બળદનો જીવ નીકળી ગયો. તેણે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો. તેનું નામ સોમશર્મા પાડ્યું. મોટો થતાં તેને પોતાના પૂર્વજન્મ યાદ આવ્યા. પોતે બળદ હતો ત્યારે વેશ્યાએ શું કહ્યું હતું કે એના પ્રાણ શેલાથી છૂટી ગયા. તે શોધતો શોધતો વેશ્યાને ત્યાં ગયો. તે હવે ગરડી થઈ ગઈ હતી. હવે આ બાબતમાં પૂછતા તેણે ખુલાસો કર્યો કે હું તો વેશ્યા રહી, જેથી મેં એવું કોઈ સત્કર્મ ખાસ કર્યું નથી. પણ હા, મારો પોપટ જે બોલતો તે હું મનોમન બોલતી. મને લાગે છે કે આ પુણ્ય બળે તમારો છુટકારો થયો હશે. પોપટ શું બોલતો હતો એની તો મને ખબર નથી. પોપટને પૂછશો તો સાચી માહિતી મળશે. પોપટ પાસે જઈ તેણે પૂછતા તેણે કહ્યું કે હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો. ત્યાં મુનિને તેમના શિષ્યો દરરોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરાવતા. દરરોજ સાંભળવાથી આ બધું મોઢે થઈ ગયું હતું. એક દિવસ હું પારધીની જાળમાં ફસાઈ ગયો. આ પારધીએ મને વેશ્યાને ત્યાં વેચ્યો. ત્યાં હું પાંજરામાં બેઠો બેઠો આ પાઠ બોલતો હતો. પોપટનું કથન સાંભળી બ્રાહ્મણ ગીતાના પહેલા અધ્યાયનો રોજ પાઠ કરવા લાગ્યો. વિષ્ણુ ભગવાને છેવટે લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, આ પોપટ, વેશ્યા અને બ્રાહ્મણ ત્રણેય મૃત્યુ પામતા ગીતાના પહેલા અધ્યાયના પુણ્ય બળે વૈકુંઠ પામ્યા. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.